વડોદ ગામની સીમા રેલવે ટ્રેક પાસેથી હત્યા કરાયેલ હાલતમાં એક યુવકની લાશ મળી આવી હતી। પોલીસે આ યુવકની હત્યા કરનાર બે શખ્સોને ગણતરીના કલાકોમાં દબોચી લઈને બ્લાઇન્ડ મર્ડર મિસ્ટ્રી કેસ ઉકેલવામાં સફળતા મેળવી છે અને ટ્રેનમાં દરવાજા પાસેના પગથિયા ઉપર બેસવા મુદ્દે થયેલ ઝઘડામાં આ બંને શખ્સોએ હથિયાર વડે હુમલો કરીને યુવકને ચાલુ ટ્રેનમાંથી ફેંકીને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું બહાર આવ્યું છે। 12 દિવસ અગાઉ ડિકમ્પોઝ હાલતમાં જાણ્યા યુવકની લાશ મળી આવી। આણંદ તાલુકાના વડોદ અડાસ વચ્ચેના રેલવે ટ્રેકની બાજુમાંથી ગત તારીખ 12મી ફેબ્રુઆરીના રોજ 25 થી 30 વર્ષના આશરે કોઈ અજાણ્યા યુવકની લાશ ડિકમ્પોઝ હાલતમાં મળી આવી હતી। આ અંગે વાસદ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે। સ્થળ ઉપરથી ઝીણવટ તપાસ અને મૃતકના શરીરે ઈજાને પગલે નિશાન જોતા પ્રાથમિક દ્રષ્ટિએ તેના મોત બાબતે શંકાસ્પદ બાબત જણાઈ આવી હતી ને જેથી પોલીસે અજાણ્યા યુવકના મોતનું સાચું કારણ જાણવા માટે શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદ ખાતે પેનલ ડોક્ટર મારફતે ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું, જેમાં આ યુવકને માથાના ભાગે તથા બોથડ હથિયાર અને પીઠના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા કરીને મોત નિપજાવ્યું હોવાનું જણાઈ આવ્યું હતું।